આજરોજ ફાયર કંટ્રોલ રૂમમાં તારીખ 23/4/2026 સવારે 9:10 કલાકે વિપુલભાઈ નામના અજાણ્યા વ્યક્તિનો ફોન આવેલ કે જામનગરના પાછળના તળાવમાં ગુજરાત ટ્રાવેલ્સની સામે એક અજાણ્યા વ્યક્તિ તળાવમાં ડૂબેલ છે એવો કોલ આવતા તાત્કાલિક ફાયરની ટીમ અહીંથી રવાના કરેલ। ત્યાં જતા જોવા મળેલ કે એક વ્યક્તિ નહીં પણ ત્યાં બે વ્યક્તિ ડૂબેલા હતા, જેનું નામ જનીશભાઈ નંદા ઉંમર વર્ષ 12 તથા બીજા છોકરાનું નામ હર્ષિલ રાજેશભાઈ ડાંગર ઉંમર વર્ષ 10 એવું ત્યાં જાણવા મળેલ હતું। બંને છોકરાને રેસ્ક્યુ કરી બહાર કાઢેલ હતા તથા 108 ટીમ પણ બોલાવેલ। 108 દ્વારા જાહેર કરેલ કે આ ડેથ થઈ ગયા છે એવો સમય એવું જાણ થતાં 112 ને જાણ કરેલ। 112 પોલીસ સ્ટાફ આવી એ ડિવિઝન સ્ટાફને જાણ કરેલ, સાથે છોકરાઓના વાલી પણ એ દરમિયાન આવેલા। છોકરાના વાલી અને પોલીસ સ્ટાફ દ્વારા જામનગર ફાયરની એમ્બ્યુલન્સ વાહન દ્વારા એને જીજી હોસ્પિટલ સ્થળાંતર કરેલ છે।